આજે આપણે ભગા ચાવરાની ચા અથવા તો જે વડવાડાની જે ચા છે અથવા તો ખેટલાપાની જે રાજકોટની ચા છે તેવી ચા આપણે ઘરે કેવી રીતે બનાવીએ તેના વિશે આ વિડીયોમાં આપણે માહિતી જોઈશી। તો સૌપ્રથમ તો જે દૂધ છે, દૂધ ચોખ્ખું રાખશો, એમાં પાણી જેમ બને તેમ ઓછું મિલાવટ કરશો। ઓકે, તો દૂધને ગરમ થવા દેશો। 2 થી 5 મિનિટની અંદર દૂધ છે ગરમ થઈ જશે। ગરમ થઈ જાય ત્યારબાદ તે દૂધમાં જે છે ચા છે, ઓકે, અથવા તો જે ભૂકી કહેવામાં આવે છે, ચાની ભૂકી, તે નાખશો। તો થોડી વાર દૂધને ગરમ થવા દઈએ છીએ। ઓકે, હવે દૂધ ગરમ થઈ ગયું લાગે છે, તો હવે આપણે ચામાં નાખી દઈશું। ઓકે, ચા જેટલું દૂધ હોય એ પ્રમાણે તમારે ચા નાખવાની રહેશે। ઓકે, પછી ચા નાખ્યા પછી ચાને જે છે પકાવશું। ઓકે, દૂધમાં જે ચા આપણે એડ કરી છે, ખાંડ સીધી નહીં નાખશી, ખાંડ લાસ્ટ એટલે છેલ્લે નાખશી। ઓકે, તો દૂધ અને ચા બંને ગરમ થઈ રહ્યું છે। ઓકે, હવે આ જે છે થોડું હલાવશું। ઓકે, તો આ રીતે જે છે ચા બરાબર પ્રોપર પાકી જાય, ઓકે, જોઈ શકાય છે। આ રીતે ઉફાર આવવા દેવાના, 4 થી 5 વાર પ્રોપર ઉફાર આવી જાય, ઓકે, પછી આપણે એમાં ખાંડ નાખીશું। ઓકે, ખાંડ નાખી દીધી છે। હવે આમાં આપણે થોડી એલચી અને એલચીના થોડા ફોતરા, અથવા તો ફોતરા હોય તો ફોતરા અને એલચી હોય તો એલચી નાખીશું। આમાં થોડીક વાર પાકવા દેશી। ઓકે, તો આ રીતે જે છે તમે ભગા ચાવાળાની ચા, વડવાડાની ચા, ખેટલાપાની ચા, ઓકે, તમે ઘરે બનાવી શકો છો અને ચા પીવાની પણ ખૂબ જ મજા આવશે। ઓકે, તો આ રીતે નાખવાનું રહેશે। તો સૌથી પ્રથમ તો દૂધ ગરમ થઈ જાય પછી ચા નાખશો, ચા પ્રોપર પાકી જાય, ઓકે, પછી ખાંડ નાખવાની, અને ખાંડ પાકી જાય તો ખાંડ બરાબર ઓગળી જાય પછી આપણે એમાં એલચી નાખીશું। ઓકે, એલચીના ફોતરા નાખો તો પણ ચાલે છે, અને એલચી 1-2 નાખી દેવો તો પણ ફર્સ્ટ ક્લાસ ચા તમારો ભગા ચાવાળાનો જેવો ચા છે એવો તમે ઘર બેઠા બનાવી શકો છો। ઓકે મિત્રો, તો આપણે આશા છે કે આપણે આ વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, આપણા મિત્રોને પણ શેર કરશો, અને આવા જ વધારે વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ઓકે, તો આ રીતે ચા બની જશે। હવે થોડા હલાવી નાખશું આપણે।